આંબેડકર શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં ઊભી કરાયેલી ગેરકાયદેસર દુકાનો બનાવવા કોઈપણ જાતનો ઠરાવ કે ખર્ચ મંજૂર કરાયો નથી તો પાલિકાએ એ બે દુકાન કઈ રીતે આપી દીધી તે મુદ્દે સામાન્ય સભામાં પ્રથમ શોપિંગ કે કૌભાંડ મુદ્દે જવાબ માંગીશું, નહીતર કોર્ટની રાહે ફરિયાદ કરવાની ચીમકી પણ વિપક્ષીઓએ ઉચ્ચારી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ તાલુકા પંચાયત નજીકથી પસાર થતી કાંસ ઉપર પાલિકાએ વર્ષ 2010માં અનુસૂચિત જાતિ તથા જનજાતિ એટલે કે દલિત સમાજના નામે શોપિંગ ઊભું કરાયું અને આ શોપિંગ સેન્ટરનું નામ પણ દલિતોના મસીહા ડોક્ટર બી.આર. આંબેડકરના શોપિંગ સેન્ટર તરીકે અપાયું હતું। જે આંબેડકર શોપિંગ સેન્ટરનો કેટલોક હિસ્સો પાલિકાના ભ્રષ્ટાચારી અધિકારીઓએ તેમજ પદાધિકારીઓ સાથે મળી બિલ્ડરને ખાનગી રાહે ભાડા પેટે આપી દીધું હતું। જો કે પાલિકાએ કોઈપણ જાતના ઠરાવ કર્યા વિના બિલ્ડરને શોપિંગ સેન્ટર આપી દઈ દલિતો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જો કે દલિતોના નામે શોપિંગ સેન્ટર બિલ્ડરને પધરાવી દેતા પાલિકા સામે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પણ દાખલ થઈ શકે તેમ હોવાથી પાલિકા સામે ફોજદારી રાહે કવાયત શરૂ કરાઈ છે। તો વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદે પણ સમગ્ર આંબેડકર શોપિંગ સેન્ટરમાં પાર્કિંગમાં દુકાનો બનાવવા મુદ્દે કોઈપણ ઠરાવ કે ખર્ચ કર્યો નથી, ત્યારે પાલિકાએ પાર્કિંગમાં દુકાનો કઈ રીતે બનાવી અને બે દુકાનોમાં વેપાર ધંધો પણ શરૂ થઈ ગયો ત્યારે આ બંને દુકાનો ભાજપના જ હોદ્દેદારોની હોવાનું જણાઈ રહ્યું છે। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આંબેડકર શોપિંગ 2010ના અંદર બાંધવામાં આવેલું હતું અને ત્યારે ભરૂચ નગરપાલિકામાં એ શોપિંગની બાંધકામ દરમિયાન જે નકશો એપ્રુવલ કરવામાં આવ્યો હતો એ નકશાના અંદર નીચેના ભાગના અંદર પાર્કિંગ બતાવવામાં આવેલું હતું અને કેટલાક વર્ષો સુધી ત્યાં પાર્કિંગ પણ હતું, પણ જેમ જેમ વર્ષો વીતતા નગરપાલિકાના અંદર પ્રમુખો બદલાયા, વહીવટી અધિકારીઓ બદલાયા અને એમના સમયના અંદર ભરૂચ નગરપાલિકાએ એ પાર્કિંગની જગ્યાના અંદર કોઈ પણ ઠરાવ કે કોઈ પણ ટેન્ડર વિના દુકાનો બાંધી દેવામાં આવેલી છે। અને ખાસ કરીને અમને જે જાણ છે એના મુજબ ભરૂચના આંબેડકર શોપિંગ સેન્ટરના ઉપરનો ભાગ જે છે તે એક બિલ્ડરને આપવામાં આવેલો છે ભાડા પેટે। એ પણ જે ઉપરનો ભાગ ભાડા પેટે બિલ્ડરને આપવામાં આવેલો છે એના અંદર બી કોઈ પણ ઠરાવ કે કોઈ પણ ટેન્ડર થયું નથી અને ટેન્ડર વિના એને ડાયરેક્ટ એક બિલ્ડર સાથે સાઠગાંઠ કરીને setting.com કરીને કહી શકાય કે હર હંમેશા નગરપાલિકાના અંદર તમે જોવો છો કે બિલ્ડરો સાથે હંમેશા કોન્ટ્રાક્ટરો સાથે ભરૂચ નગરપાલિકાનું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જે છે એ હંમેશા setting.com સાથે રહીને એ કામગીરી કરે છે ત્યાં। અને એ જ રીતે આંબેડકર શોપિંગ સેન્ટરના અંદર ઉપરના ભાગના આખો ભાગ એ બિલ્ડરને ભાડે પેટે આપવામાં આવેલો છે અને અમારી જાણ મુજબ જે નીચેના ભાગના અંદર પાર્કિંગ છે એ પાર્કિંગના અંદર જે દુકાનો બાંધવામાં આવેલી છે એ દુકાનો બંધાયાના અંદર અમે જે તપાસ કરેલી છે એના અંદર એ દુકાનો બાંધવાના અંદર નગરપાલિકાએ બી પોતે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી। તો આ ખર્ચ કોણે કર્યો એ પણ એક પ્રશ્ન છે કે નીચેના અંદર જે દુકાનો બાંધવામાં આવેલી છે એની દુકાનો જે બાંધવામાં આવેલી છે એમાં અમુક દુકાનો એ ભાડે આપવામાં આવેલી છે અમુક લોકોને, એમના ચહિતા લોકોને કહી શકાય। એટલે ભરૂચ નગરપાલિકાની હર હંમેશા એક નીતિ રહી છે કે ગરીબોને ખોળ અને બિલ્ડરને ગોળ, જે આ કહેવત છે આ ભરૂચ નગરપાલિકા પર સાર્થક થાય છે। એ જ રીતે આજરોજ આપના માધ્યમથી અમે આપના ચેનલના માધ્યમથી હું નગરપાલિકા તંત્રને કહેવા માંગુ છું કે આવનારી જે સામાન્ય સભા છે નગરપાલિકાની બોર્ડની મિટિંગ છે એ બોર્ડની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા શરૂઆતથી આ મુદ્દાને પકડી રાખવામાં આવશે જ્યાં સુધી તમે આ મુદ્દે ખુલાસો નહીં આપો ત્યાં સુધી। પાલિકા સામે દલિતો સાથે છેતરપિંડી મુજબ એટ્રોસિટી એક્ટની ફરિયાદ થનાર છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે વિવાદ ચાલે છે તે અંગે તપાસ ચાલે છે અને પાર્કિંગમાં નગરપાલિકાના ખર્ચે દુકાનો ઊભી નથી કરાઈ કે નથી કોઈ પણ જાતનો ઠરાવ કરાયો, પરંતુ જે તે વખતના પ્રમુખે બિલ્ડરને કયા ધોરણ મુજબ શોપિંગ ભાડા પેટે આપ્યું છે તેમજ કેટલોક હિસ્સો આપ્યો છે તે અંગેની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરીશું, તે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું।